વંદે ગુજરાત. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા લેક્ચરમાં આપણે કેથોડ કિરણો, એનોડ કિરણો તથા અપરમાણવિક કણોની શોધ વિશે વાત કરેલી. આજે આપણે એના આધારે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જરા સ્ક્રીન ઉપર ધ્યાન આપો. જે પ્રમાણે ગયા લેક્ચરમાં આપણે વાત થયેલ તે પ્રમાણે કેથોડ કિરણો માટે E/mનું મૂલ્ય વિદ્યુત વિભાર નળીમાં રહેલ વાયુની પ્રકૃતિ અને વિદ્યુતધ્રુવની ધાતુ ઉપર આધાર રાખતું નથી. એનોડ કિરણો માટે E/mનું મૂલ્ય વિદ્યુત વિભાર નળીમાં રહેલા વાયુની ઉપર આધાર રાખે છે, કારણ કે તેઓ ધન વીજભારિત આયનો છે. અને બીજું એક મિલિકનનો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ, એના આધારે એવું તારણ મળ્યું કે તેલના ટીપા ઉપરનો વીજભાર ઇલેક્ટ્રોનના વીજભારના ગુણક પ્રમાણમાં, એટલે Q બરાબર N × E, જ્યાં N બરાબર 1, 2, 3 લેવામાં આવશે. હવે આના આધારે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન જોજો. વિદ્યુત વિભાર નળીમાં ઉદ્ભવતા એનોડ કિરણો માટે E/mનો ગુણોત્તર શેના ઉપર આધાર રાખે છે? એ, નળીમાં લીધેલ વાયુના સ્વભાવ ઉપર. બી, એનોડ તરીકે લીધેલ પદાર્થના સ્વભાવ ઉપર. સી, કેથોડ તરીકે લીધેલ પદાર્થના સ્વભાવ ઉપર. ડી, ઉપરના બધા જ. તો આનો આન્સર મિત્રો આવશે એ. આપણે આગળ જેમ ચર્ચા કરી તે પ્રમાણે કે એનોડ કિરણો માટે એનો આધાર એના નળીમાં લીધેલ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કોના માટે E/mનો ગુણોત્તર મહત્તમ થશે? H+, E-, Al+ અને હિલિયમ. તમે ઇલેક્ટ્રોનનું દળ સૌથી નાનું છે, માટે આનો આન્સર આવશે બી. ઇલેક્ટ્રોનનો E/mનો ગુણોત્તર સૌથી મહત્તમ થશે. હવે આપણે બીજો પ્રશ્ન ચર્ચા કરીશું. નીચેનામાંથી કયો પથ કેથોડની સપાટીમાંથી ઉદ્ભવતા કેથોડ કિરણો માટે સાચો નથી? આકૃતિમાં 4 વિકલ્પ આપેલા છે, A, B, C અને D. આપણે અગાઉ અભ્યાસ કર્યો તેમ કેથોડ કિરણો સીધી રેખામાંથી ગતિ કરે છે. તો આકૃતિ જોતાં આપણને ખ્યાલ આવે છે કે ઓપ્શન ડી એનો આન્સર છે, કારણ કે એની અંદર સપાટી સમતલ છે અને કિરણો ડાયવર્સ થાય છે, એટલે કે વિચલિત થતા હોય બતાવ્યું છે. એટલે આ પદ સાચો નથી, તારો આન્સર આવશે ડી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. વાયુઓ વિદ્યુતના નિર્બળ વાહકો છે. તેમની વાહકતા ખાલી જગ્યા રીતે વધારી શકાય. એ, વિદ્યુત વિભાર નળીમાં વાયુનું દબાણ અને વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ તફાવત વધારીને. બી, વિદ્યુત વિભાર નળીમાં વાયુનું દબાણ અને વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઘટાડીને. સી, વિદ્યુત વિભાર નળીમાં વાયુનું દબાણ ઘટાડીને અથવા વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો તફાવત વધારીને. ડી, વાયુનું દબાણ વધારીને અથવા વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત વધારીને. આપણે અગાઉ અભ્યાસ કર્યો ત્યારે આપણે ચર્ચા કરેલી કે જ્યારે નીચું દબાણ હોય અને હાઈ વોલ્ટેજ હોય અને વાયુમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તે પસાર થાય છે. તો અહીંયા આન્સર તમારો સી આવશે. વિદ્યુત વિભાર નળીમાં વાયુનું દબાણ ઘટાડીને અથવા વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો તફાવત વધારીને. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. હવે આ થોડો ટિપિકલ ક્વેશ્ચન છે, ગાણિતિક રીતનો છે. એ અને બી કણોના વિશિષ્ટ વીજભાર, એટલે કે સ્પેસિફિક ચાર્જ, જેને આપણે E/m કહીએ છીએ, નો ગુણોત્તર 2:3 છે અને તેમના દળનો ગુણોત્તર
એટલે કે Ma/Mb 2:3 છે, તો તેમના વીજભાર એ અને Eb નો ગુણોત્તર કેટલો થશે? આનું સોલ્યુશન જોઈએ. ધારો કે એનું દળ 2x છે અને વિશિષ્ટ વીજભાર એટલે કે E/m 2y છે, તો Ea/Ma બરાબર 2y થશે. માટે Ea/2x બરાબર 2y, ધેરફોર Ea બરાબર 4xy. તે જ રીતે ધારો કે બીનું દળ 3x છે, બીનો વિશિષ્ટ વીજભાર એટલે કે E/m 3y, તો Eb/Mb બરાબર 3y, ધેરફોર Eb/3x બરાબર 3y, ધેરફોર Eb બરાબર 9xy. ધેરફોર Ea/Eb બરાબર 4xy/9xy, એટલે એનો ગુણોત્તર આવશે 4:9. ક્લિયર? ફરી આપણે એક વખત જોઈ લઈએ. એ અને બી કણોના વિશિષ્ટ વીજભાર એટલે કે સ્પેસિફિક ચાર્જનો ગુણોત્તર 2:3 છે અને તેમના દળનો ગુણોત્તર Ma/Mb 2:3 છે, તો તેમના વીજભાર E અને Eb નો ગુણોત્તર કેટલો થશે? તો આન્સર શું આવશે? Ea/Eb બરાબર 4:9. ક્લિયર? નેક્સ્ટ જોજો પ્રશ્ન. જ્યારે વિદ્યુત વિભાર નળીમાં H2 વાયુ લેવામાં આવે ત્યારે કેથોડ કિરણો માટે E/mનું મૂલ્ય x એકમ છે. જ્યારે ડ્યુટેરિયમને વિદ્યુત વિભાર નળીમાં લેવામાં આવે ત્યારે કેથોડ કિરણો માટે E/mનું મૂલ્ય કેટલું થશે? ઓપ્શન્સ Ax, B2x, C4x અને D5x. મિત્રો, આપણે થિયરીમાં ચર્ચા કરેલી ત્યારે જોયેલું કે કેથોડ કિરણો માટે E/mનું મૂલ્ય વિદ્યુત વિભાર નળીમાં લીધેલ વાયુના સ્વભાવ તથા વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર આધાર રાખતું નથી. એટલે કે કોઈ પણ વાયુ લેવામાં આવે કે કોઈ પણ ધાતુ લેવામાં આવે, E/mનું મૂલ્ય અચળ રહેશે ઇલેક્ટ્રોન માટે કે કેથોડ કિરણો માટે. તો અહીંયા આન્સર તમારો આવશે A, એટલે કે x યુનિટ જ થશે. ટૂંકમાં આપણે હાઇડ્રોજન લઈએ, ડ્યુટેરિયમ લઈએ કે સોડિયમ વાયુની બાષ્પ લઈએ કે મર્ક્યુરીની બાષ્પ લઈએ, કોઈ પણ તત્વ માટે E/mનું મૂલ્ય કેથોડ કિરણો માટે એક જ રહેશે, એ બદલાશે નહીં. એક બીજો પ્રશ્ન. મિલિકનના પ્રયોગમાં એક તેલના ટીપા ઉપરનો વીજભાર 6.39 × 10⁻⁻19 કુલમ છે, તો આ તેલના ટીપામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આના માટે એક સૂત્ર આપણે યાદ રાખશું. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર વીજભાર એટલે કે ટીપા ઉપરનો વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર. આપણે જાણીએ છીએ તેમ આપણને ટીપાનો વીજભાર આપેલ છે 6.39 × 10⁻⁻19 કુલમ, અને ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જાણીએ છીએ તેમ 1.6 × 10⁻⁻19 કુલમ. અહીંયા 10⁻⁻19 કેન્સલ થઈ જાય. 6.39નું એપ્રોક્સિમેશન કરશો તો એ થશે 6.4 અને 1.6 થી ડિવાઈડ કરો તો એપ્રોક્સ આન્સર તમારો આવશે 4. બીજો પ્રશ્ન. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને આલ્ફા કણોનો E/m એટલે કે વિશિષ્ટ વીજભારના મૂલ્યનો ચડતો ક્રમ. આલ્ફા કણો એટલે કે ધન વીજભારિત હિલિયમના પરમાણુ. તો અહીંયા આવશે ન્યુટ્રોન માટે E/mનું મૂલ્ય 0, કારણ કે એનો વીજભાર 0 છે એટલે 0 થશે. આલ્ફા કણ માટે E/mનું મૂલ્ય 2/4, કારણ કે વીજભાર 2 પ્રોટોન ધરાવે છે અને દળ 4 થશે. પ્રોટોન માટે E/mનું મૂલ્ય 1 અને ઇલેક્ટ્રોન માટે E/mનું મૂલ્ય 1/1/1837, કારણ કે ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતાં 1837 ગણો વજનમાં હલકો છે. તો ચડતો ક્રમ થશે ન્યુટ્રોન, એનાથી વધારે આલ્ફા કણનું, એનાથી વધારે પ્રોટોન, એનાથી વધારે ઇલેક્ટ્રોન. એટલે કે ઇલેક્ટ્રોન માટે સૌથી વધારે મૂલ્ય આવે છે E/mનું. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. મિલિકનના પ્રયોગમાં ક્રમશઃ પડતા તેલના ટીપાઓ ઉપર ક્રમશઃ નીચેનો વીજભાર જોવા મળે છે. તો
ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો થશે? અહીંયા વીજભારના મૂલ્ય આપેલા છે 3 × 10⁻⁻15 કુલમ, 9 × 10⁻⁻15 કુલમ, 12 × 10⁻⁻15 કુલમ, 18 × 10⁻⁻15 કુલમ. આ એક થિયોરેટિકલ ક્વેશ્ચન છે. આપણે આગળ અભ્યાસ કર્યો તે પ્રમાણે ઇલેક્ટ્રોનના ઉપર વીજભારનું મૂલ્ય તમામ વીજભારમાં સૌથી નાનું હશે અને અન્ય મૂલ્યો તેના ગુણક પ્રમાણમાં હશે. કારણ કે આપણે આગળ જે ફોર્મ્યુલા જોઈએ તે પ્રમાણે Q = N × E. તો અહીંયા 3ના સંદર્ભમાં જોઈએ, પહેલા મૂલ્યના સંદર્ભમાં, તો બાકીના બધા મૂલ્યના ગુણક પ્રમાણમાં છે. ઘાતને ઉગાડી દઈએ કારણ કે સરખી જ છે દરેકમાં. તો 9 એ 3નો ગુણક છે, 12 પણ ગુણક છે અને 18 પણ એનું ગુણક છે. એટલે અહીં આન્સર આવશે 3 × 10⁻⁻15 કુલમ. એ આ પ્રયોગના આધારે, એટલે કે આ પર્ટિક્યુલર પ્રયોગ માટે આપણે લઈ શકીએ. ક્લિયર? આપણે ગયા લેક્ચરમાં આઇસોટોપ વિશે પણ ચર્ચા કરેલી. એના આધારે કેટલાક પ્રશ્નો લઈએ. એક રેડિયો એક્ટિવ શ્રેણીમાં યુરેનિયમ, જેનો પરમાણુ ક્રમાંક આપણે અહીંયા A અને પરમાણુ ભારાંક B આપેલ છે, માંથી લીડ કે જેનો પરમાણુ ક્રમાંક X અને પરમાણુ ભારાંક Y અંતિમ નિપજ મળે છે, તો બંને તત્વો વચ્ચેનો ન્યુટ્રોનનો તફાવત કેટલો થશે? તો અહીંયા પરમાણુ ક્રમાંકનો તફાવત એટલે કે Z નો તફાવત A - X, પરમાણુ દળાંકનો તફાવત એ B - Y થશે. માટે ન્યુટ્રોનનો તફાવત થશે B - Y - A - X. બીજો પ્રશ્ન, જો 8O16 પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા અડધી કરવામાં આવે તથા ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરવામાં આવે તો પરમાણુ દળાંકમાં શું ફેર પડશે? ઓપ્શન A 25% ઘટશે, B 25% વધશે, C 50% ઘટશે અને D 50% વધશે. આ પ્રશ્નોના આન્સર આપણે લોજિકલી આપી શકીએ. અહીંયા શું કીધું છે? ન્યુટ્રોનની સંખ્યા અડધી કરવામાં આવે. તો ઓક્સિજન 8O16માં પ્રોટોનની સંખ્યા 8 છે, ન્યુટ્રોન 8 છે, એટલે કે 4 ન્યુટ્રોન નીકાળી દેવામાં આવે એટલે ટોટલ જે કણો પર વજન આધારિત છે 8 પ્રોટોન અને 4 ન્યુટ્રોન, એટલે 12 થશે. બીજું કીધું છે ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરવામાં આવે. પણ આપણે અગાઉ ચર્ચા કરી તેમ ઇલેક્ટ્રોનના દળને આપણે અવગણીએ છીએ પરમાણુના દળની સરખામણીમાં, કારણ કે એ પ્રોટોન કરતાં આશરે 1800 ગણો હલકો છે. આથી એને અવગણી દઈએ તો માત્ર જો ન્યુટ્રોનની સંખ્યાનો ફેરફારને ધ્યાનમાં લઈએ તો પરમાણુ દળાંક 25% જેટલો ઘટશે. એટલે આન્સર આવશે A. મિત્રો, આપણે કેટલાક MCQની ચર્ચા કરી. હવે આપણે જે આગળ અભ્યાસ કરશું એ જુદા જુદા પરમાણુ નમૂનાઓ વિશે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ થોમ્સનનો પરમાણુ નમૂનો, ત્યારબાદ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, ત્યારબાદ કેટલાક પ્રાયોગિક પરિણામો અને કેટલાક બીજા અન્ય પ્રયોગો, જેમ કે પ્રકાશનો દ્વિસ્વભાવ, ફોટો ઇલેક્ટ્રિક અસર, બ્લેક બોડી ઇરેડિયેશન એટલે કે કાળા પદાર્થમાંથી થતું ઉત્સર્જન, ઘન પદાર્થની ઉષ્માધારિતાનો તફાવત, તેના આધારે બોરનો નમૂનો અને ત્યારબાદ બોરના નમૂનાની મર્યાદાઓ, ત્યારબાદ હાઇઝેનબર્ગનો સિદ્ધાંત, ડ બ્રોગલીનો સિદ્ધાંત અને છેલ્લે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ. આ બધાની શરૂઆતમાં આપણે સૌથી પહેલાં જોઈશું થોમ્સનનો પરમાણુ નમૂનો. આપણે અગાઉ અભ્યાસ કર્યો છે તે મુજબ કે થોમ્સનની પરમાણુ નમૂના અનુસાર એને આપણે પ્લમ પુડિંગ મોડેલ અથવા તો વોટરમેલન કે તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખીએ, રાઝન મોડેલ તરીકે પણ ઓળખીએ છીએ. થોમ્સનના પરમાણુ નમૂનામાં એક ગોળાકાર કલ્પવામાં આવે છે જેની અંદર ધન વીજભાર અને પરમાણુનું દળ સમગ્ર રીતે સમાન રીતે વહેંચાયેલું છે અને ઇલેક્ટ્રોન તેની અંદર એવી રીતે ગોઠવાયેલા કે સૌથી સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય છે. થોમ્સનના પરમાણુ નમૂનાનો સૌથી મોટો ફાયદો એ હતો મિત્રો કે આ નમૂનો એ દર્શાવતો હતો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તેમાં સમાન છે.
પરમાણુની વીજ તટસ્થતાની સમજૂતી આપે છે। આ ઉપરાંત થોમ્સનના પરમાણુ નમૂનાને આધારે આપણે ધાતુઓના કેટલાક ગુણધર્મો કે ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે, શા માટે તેઓ વીજભારનું વહન કરે છે કે ઉષ્માનું વહન કરે છે એની સમજૂતી શીખે છે। આ મોડેલને ઇલેક્ટ્રોન સી મોડેલ સાથે પણ સરખાવી શકાય છે। એની મર્યાદા, સૌથી મોટી મર્યાદા તો કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગના અવલોકનો, આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ રુથરફોર્ડે કરેલ એ સમજાવી શકતો નથી। આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગની આપણે થોડીક પ્રાઇમરી ચર્ચા કરીએ। તેની અંદર એક આલ્ફા કણનો સોર્સ ઉદ્ગમ સ્થાન હોય છે, જેને સ્લિટમાંથી પસાર કરી અને સોનાના પાતળા વરખ ઉપર આપાત કરવામાં આવે છે। તેની ફરતે વર્તુળાકાર રીતે એક ફોટોગ્રાફિક પ્લેટ અથવા તો ઝિંક સલ્ફાઇડનો સ્ક્રીન એટલે કે પડદો મૂકવામાં આવે છે। જ્યારે આલ્ફા કણો સોર્સમાંથી ઉદ્ભવી સ્લિટમાંથી પસાર થાય છે અને તે સોનાના વરખ ઉપર આપાત થાય છે અને ત્યારબાદ એમાંથી પસાર થયેલા આલ્ફા કણો ઝિંક સલ્ફાઇડના પડદા ઉપર જ્યારે પડે ત્યારે ઝિંક સલ્ફાઇડ પ્રસ્ફુરક પદાર્થ હોવાથી ઝબકારો આપે છે। આ પ્રયોગના કેટલાક અવલોકનો રુથરફોર્ડ મળ્યા, જે આ મુજબ છે। આપણે અગાઉ ચર્ચા કરી તેમ થોમ્સનના પરમાણુ નમૂના અનુસાર સોનાના પ્રત્યેક પરમાણુનું દળ સમગ્ર પરમાણુમાં સમાન રીતે ફેલાયેલું હોવું જોઈએ। હવે જો આલ્ફા કણો પૂરતી ઉર્જા ધરાવતા હોય અને સોનાના વરખમાંથી પસાર થાય ત્યારે થોમ્સનના પરમાણુ નમૂના અનુસાર તેમની દિશા કોણીય રીતે બદલાય અને ગતિ ધીમી પડે। તો આ જે પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે એવું ધારવામાં આવેલું કે જો થોમ્સને આપેલ પરમાણુ નમૂનાની અભિધારણા સાચી હોય તો આલ્ફા કણો જ્યારે સોનાના વરખમાંથી પસાર થાય ત્યારે પરમાણુની અંદર દળ સમગ્ર રીતે વહેંચાયેલું હોવાને કારણે એને અવરોધ નડશે અને પરિણામે એની દિશા કોણીય રીતે બદલાશે અને આલ્ફા કણો ધીમા પડવા જોઈએ। પણ પરિણામે જે મળ્યા એ પરિણામો ખૂબ જ વિપરીત હતા। જેમ કે મોટાભાગના આલ્ફા કણ વિચલન પામ્યા સિવાય પસાર થાય છે। આ બહુ મહત્વનું પરિણામ છે। થોમ્સનની અભિધારણા અનુસાર આલ્ફા કણોની દિશા બદલાઈ જવી જોઈએ, પણ આ લોકો આલ્ફા કણો અહીંયા વિચલન પામ્યા વગર સીધા જ પસાર થયા। આ પહેલું। બીજું, ખૂબ જ ઓછા આલ્ફા કણોનું વિચલન થાય છે। આ પણ મહત્વનું પરિણામ છે, કારણ કે થોમ્સનની અભિધારણા અનુસાર મોટાભાગના આલ્ફા કણોનું વિચલન થવું જોઈએ, અહીંયા ખૂબ જ ઓછા આલ્ફા કણોનું વિચલન થયું, જે દર્શાવે છે કે પરમાણુનું દળ તેમાં સમગ્ર રીતે વહેંચાયેલું નથી, પણ એક નાના ભાગની અંદર સંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ। ત્રીજું, આશરે 20,000માંથી એક જ આલ્ફા કણ અથડાઈને પાછું ફરે છે, એટલે કે બાઉન્સ બેક થાય છે। ખરેખર બાઉન્સ બેક થવા જોઈએ નહીં, વિચલિત થઈને પસાર થવા જોઈએ। તો આ ત્રણે અવલોકનો થોમ્સનના પરમાણુ નમૂનાની અભિધારણા કરતાં વિપરીત હતા। આથી આના આધારે રુથરફોર્ડે પરમાણુના નમૂનાની એક અભિધારણા બાંધી, જે આ મુજબ છે। એક, પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ। કેમ? તો આપણે આગળ જોયું તેમ ઓબ્ઝર્વેશનમાં મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા સિવાય પસાર થાય છે, એટલે કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ। બીજું કે પ્રબળ અપાકર્ષણને લીધે થોડાક જ આલ્ફા કણોનું વિચલન થાય છે। આ દર્શાવે છે કે પરમાણુનો ધન વીજભાર એના કેન્દ્રમાં ખૂબ જ નાની જગ્યામાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ, જેને તેણે પરમાણુ કેન્દ્ર એવું નામ આપ્યું। આનું કારણ બીજો નંબરનો પોઈન્ટ અવલોકનનો, ખૂબ જ ઓછા આલ્ફા કણોનું વિચલન થાય છે। ત્યારબાદ પરમાણુનું કદની સરખામણીમાં પરમાણુ કેન્દ્રનું કદ ખૂબ જ નાનું હોય છે, એટલે કે અવગણી શકાય તેવું હોય છે। અને ચોથો મુદ્દો એણે દર્શાવ્યો કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે અને ઇલેક્ટ્રોન તથા પ્રોટોન એકબીજા સાથે વીજ ચુંબકીય આકર્ષણ બળથી જોડાયેલા હોવા જોઈએ। હવે પછી આપણે રુથરફોર્ડના નમૂનાની મર્યાદાની ચર્ચા કરશું। રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં પરમાણુનું દળ અને ધન વીજભાર તેના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો છે
અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં તેની આસપાસ ગતિ કરે છે. પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે બે પ્રકારના બળો અસર કરે છે. એક છે કુલંબીય બળ અને બીજું છે ગુરુત્વાકર્ષણ બળ. કુલંબીય બળ K×Q1 Q2/r², જે K અચળાંક છે, Q1 અને Q2 તેના વીજભાર છે અને R એ બે કોણો વચ્ચેનું અંતર દર્શાવે છે. ગુરુત્વાકર્ષણીય બળ G(m1 m2/r²), જ્યાં G જે છે એ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, m1 અને m2 કોણોના દળ છે અને R તેમની વચ્ચેનું અંતર છે. આ નમૂનાને સૂર્યમંડળ સાથે પણ સરખાવી શકાય છે. જેમ સૂર્યમંડળમાં ગ્રહો સૂર્યની આસપાસ નિશ્ચિત કક્ષામાં વર્તુળાકાર ગતિ કરે છે, તેમ ઇલેક્ટ્રોન પણ પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. હવે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર કક્ષામાં નિશ્ચિત વેગથી ગતિ કરે છે ત્યારે તેની દિશા બદલાવાને કારણે તેની ગતિ પ્રવેગિત બને છે. આથી રુથરફોર્ડના નમૂનામાં ઇલેક્ટ્રોનની ગતિ એ પ્રવેગિત ગતિ છે. જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે દરેક ક્ષણે તેની દિશા બદલાય છે, માટે એની ગતિને આપણે પ્રવેગિત ગતિ તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ તકલીફ હતી, કારણ કે જ્યારે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરતો હોય વર્તુળાકાર પથમાં, ત્યારે મેક્સવેલના વીજચુંબકીય થિયરી અનુસાર તે વીજચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે, પરિણામે તેની કક્ષા સતત સંકોચન પામે છે. ઇલેક્ટ્રોનની ગતિ વર્તુળાકાર નહીં રહેતા અહીંયા જેમ બતાવ્યું છે તેમ સર્પિલાકાર થઈ જાય છે અને ગણતરી એવું દર્શાવે છે કે આશરે 10⁻⁻8 સેકન્ડમાં ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્ર સાથે અથડામણ અનુભવશે. હવે જો આપણે ગ્રહોના સંદર્ભમાં ચર્ચા કરીએ તો ગ્રહો કોઈપણ પ્રકારનો વીજભાર ધરાવતા નથી, પરિણામે તેમની કક્ષાનું સંકોચન થતું નથી અને તે વીજચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતા નથી. પરંતુ ઇલેક્ટ્રોન એ પોતે વીજભારિત કણ છે, પરિણામે જો તે વર્તુળાકાર ગતિ કરતો હોય અને પ્રવેગિત ગતિ હોય તો એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરશે, એટલે કે વીજચુંબકીય વિકિરણનું ઉત્સર્જન, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું ઉત્સર્જન કરશે. પરિણામે તેની કક્ષા સંકોચાશે અને આ પરિસ્થિતિમાં જેમ આપણે ચર્ચા કરી તેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ જ નજીક જતો રહેશે. હવે આપણે જાણીએ છીએ તેમ ઇલેક્ટ્રોનનું દળ પરમાણુના કેન્દ્ર કરતાં આશરે 1800 ગણું હલકું છે. પરિણામે એની વચ્ચે પ્રબળ કુલંબીય આકર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણીય આકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્ર સાથે અથડાઈ શકે છે. પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી, એટલે કે બોરના પરમાણુ નમૂનામાં કંઈક મર્યાદા રહેલી છે. હવે જો આપણે એવું સ્વીકારી લઈએ કે ઇલેક્ટ્રોનને સ્થિર સ્વીકારી લઈએ, વર્તુળાકાર ગતિથી તકલીફ થશે, તો પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પ્રબળ આકર્ષણને કારણે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ તરફ ખેંચાઈ જાય તો એ થોમ્સનના પરમાણુ નમૂનાનું અતિ નાનું સ્વરૂપ થઈ જશે. એટલે કોઈપણ પરિસ્થિતિમાં જો ઇલેક્ટ્રોનને સ્થિર ગણી લઈએ તે થોમ્સનના નમૂનાનું નાનું સ્વરૂપ થઈ જાય અને એને વર્તુળાકાર તરીકે લઈએ, કક્ષામાં ભ્રમણ કરતો, તેની ઇલેક્ટ્રોનની અથડાવાની શક્યતા થાય. આ બે શક્યતાઓ સાચી નથી, કારણ કે આપણે આગળ જે અભ્યાસ કર્યો તેમ આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં કે પરમાણુનું દળ સમગ્ર રીતે વહેંચાયેલું નથી. એટલે કે રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. બીજું, રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે કોઈ ચર્ચા થઈ નથી. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ત્યારે તેની કોઈ ચર્ચા રુથરફોર્ડે કરેલ નથી. અને ત્યારબાદ એક બીજો આવ્યો જેને આપણે કહીએ છીએ હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકતો નથી. આમાંની એક પણ ઘટનાની એ સમજૂતી આપી શકતો નથી, માટે રુથરફોર્ડનો પરમાણુ નમૂનોની આટલી મર્યાદાઓ છે. આ ઉપરાંત બીજા કેટલાક પ્રાયોગિક પરિણામો, જેમ કે હાઇડ્રોજન વર્ણપટ આપણે ચર્ચા કરી તેમ, બીજું પ્રકાશની તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ, એટલે કે પ્રકાશનો દ્વિસ્વભાવ, બ્લેક બોડી ઇરેડિયેશન, એટલે કે સંપૂર્ણ કાળા પદાર્થમાંથી થતું ઉત્સર્જન, પદાર્થને ગરમ કરતાં તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની પ્રકૃતિ, ત્યારબાદ ફોટોઇલેક્ટ્રિક અસર, આ બધી ઘટનાઓના કારણે નીલ બોરે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં કેટલાક ફેરફાર કરીને એનો પોતાનો નમૂનો રજૂ કર્યો. તો સૌપ્રથમ આપણે પ્રકાશનો દ્વિસ્વભાવ વિશે ચર્ચા કરીશું. આના પછી વિકિરણ અને પદાર્થ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ પરમાણુ અને અણુના બંધારણ અંગે માહિતી આપે. નીલ બોરે નીચેની બે બાબતોને ધ્યાનમાં લઈને રુથરફોર્ડના નમૂનામાં ફેરફાર કરી
તેનો પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. એક, વીજ ચુંબકીય તરંગોનો દ્વિસ્વભાવ. બીજું, પરમાણુય વર્ણપટના પ્રાયોગિક પરિણામો જે માત્ર ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો દ્વારા જ સમજાવી શકાય છે. તો આપણે સૌ પ્રથમ ચર્ચા કરશું પ્રકાશ વિશે. તો પ્રકાશને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, એટલે કે વીજ ચુંબકીય વિકિરણ. શા માટે પ્રકાશને વીજ ચુંબકીય વિકિરણ કહીએ છીએ? તો પ્રકાશમાં બે કમ્પોનન્ટ રહેલા છે, એક વિદ્યુતીય ક્ષેત્ર, બીજું ચુંબકીય ક્ષેત્ર. આ બંને ક્ષેત્રો એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ રૂપે આવેલા છે અને પ્રકાશ તેની લંબ દિશામાં ગતિ કરે છે. એટલે કે અહીંયા જોશો તો આ વિદ્યુતીય ક્ષેત્ર આ પ્રકાશની ગતિની દિશા, તો ચુંબકીય ક્ષેત્રની દિશા તમારી તરફ હશે આ રીતે. હવે આપણે જ્યારે પ્રકાશની વાત કરીએ ત્યારે આપણે પ્રકાશનો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ખૂબ જ નાનો ભાગ એટલે કે લેસ ધેન 1% જોઈ શકીએ છીએ. પ્રકાશની અંદર ગામા રે, રેડિયો, માઇક્રોવેવ વગેરે આવે છે. જેમ કે રેડિયો તરંગ જેની આવૃત્તિ 10⁶ હર્ટ્ઝ હોય છે, તેનો મુખ્યત્વે ઉપયોગ કોમ્યુનિકેશનમાં કરવામાં આવે છે. માઇક્રોવેવ જેની આવૃત્તિ 10⁻10 હર્ટ્ઝ હોય છે, તેનો રડારમાં ઉપયોગ થાય છે. ઇન્ફ્રારેડ એટલે કે IR એટલે કે પારરક્ત જેની આવૃત્તિ 10⁻13 છે, તે મોટેભાગે હીટિંગ માટે વપરાય છે અને ઇન્ફ્રારેડ કેમેરામાં વપરાય છે, રિમોટ સેન્સિંગમાં પણ વપરાતો હોય છે. યુવી 10⁻16 હર્ટ્ઝ જે જેને આપણે પાર જાંબલી વિભાગ કહીએ છીએ, અને દ્રશ્યમાન જેની આવૃત્તિ છે 10⁻15 હર્ટ્ઝ જે આપણી આંખો જોઈ શકે છે. આ સિવાયને પ્રકાશને આપણે જોઈ શકતા નથી, એટલે કે વીજ ચુંબકીય વિકિરણને જોઈ શકતા નથી. અહીંયા આપ ધ્યાન જોશો તો ગામા રેઝ, ત્યારબાદ એક્સરે, યુવી, દ્રશ્યમાન, IR, માઇક્રો, રેડિયો, આગળ જેમ જાઓ તેમ તો ડાબી બાજુથી જમણી તરફ જતાં આવૃત્તિ વધશે એટલે કે એનર્જી પણ વધશે અને તરંગ લંબાઈ ઘટશે. તો જ્યારે આપણે તરંગની વાત કરીએ ત્યારે ચાર વસ્તુઓ ધ્યાનમાં લેવી પડે છે. એક, તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ સંખ્યા અને કંપ વિસ્તાર. તરંગ લંબાઈ તો બે ક્રમિક શૃંગ કે ગર્ત વચ્ચેના અંતરને આપણે તરંગ લંબાઈ તરીકે ઓળખીએ છીએ, જે અગાઉ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા હતો ફિઝિક્સની અંદર. ત્યારબાદ આવૃત્તિ, કોઈ એક બિંદુ આગળથી પસાર થતા તરંગની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. તરંગ સંખ્યા જેની સંજ્ઞા છે ન્યુ બાર, તરંગ લંબાઈના વ્યસ્તને ન્યુ બાર એટલે કે તરંગ સંખ્યા કહે છે, અને ન્યુ બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1/λ. ત્યારબાદ આવશે કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે શૃંગની કે મહત્તમ હાઇટ અથવા આપણે કહીએ છીએ કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અંગ્રેજીમાં એમ્પ્લિટ્યુડ કહીએ છીએ. પ્રકાશની આવૃત્તિ અને તરંગ લંબાઈનો વચ્ચેનો સંબંધ સૂત્ર ન્યુ બરાબર c/λ થી આપી શકાય, જ્યાં c ને આપણે પ્રકાશનો વેગ કહીએ છીએ, લેમ્બડા જે છે એ તરંગ લંબાઈ છે. પ્રકાશનો વેગ એટલે કે વીજ ચુંબકીય વિકિરણનો વેગ, કોઈપણ પ્રકારના વીજ ચુંબકીય વિકિરણનો વેગ સમાન છે 3 × 10⁸ મીટર/સેકન્ડ. એટલે જ્યારે પણ પ્રકાશની વાત આવે ત્યારે વેગ આપણે કેટલો લેવાનો છે? 3 × 10⁸ મીટર/સેકન્ડ. હવે પ્રકાશનો તરંગ સ્વભાવ, તેના ગુણધર્મો જેવા કે વિવર્તન, વ્યતિકરણ વગેરેને સમજાવી શકે છે, પરંતુ કેટલાક ગુણધર્મો પ્રકાશનો તરંગ સ્વભાવ સમજાવી શકતો નથી, જેમ કે ગરમ પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની પ્રકૃતિ, ફોટો ઇલેક્ટ્રિક અસર, ઘન પદાર્થની ઉષ્માધારિતાનો તફાવત, ઉષ્માધારિતા એટલે હીટ કેપેસિટી, અને ચોથું હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ એટલે કે લાઇન સ્પેક્ટ્રા. હવે આપણે સૌ પ્રથમ ગરમ પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની પ્રકૃતિ એટલે કે બ્લેક બોડી ઇરેડિયેશનનો અભ્યાસ કરીશું. હા, આપણે જે અગાઉ ચર્ચા કરી તે મુજબ હવે આપણે પ્રકાશના કણ પ્રકૃતિ વિશે ચર્ચા કરશું. મેં જેમ જણાવ્યું તમને તે મુજબ કે બ્લેક બોડી ઇરેડિયેશન કે ગરમ પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની પ્રકૃતિ, તે ઉપરાંત ફોટો ઇલેક્ટ્રિક અસર,
આ બધી સમજૂતી પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાતી નથી. ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે તે તરંગ લંબાઈના વિસ્તૃત ગાળામાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને એક સાદું ઉદાહરણ લઈએ. તમે એક લોખંડના સળિયાને જો ગરમ કરવાનું ચાલુ કરશો ભઠ્ઠીમાં, તે સૌ પ્રથમ જેમ તાપમાન વધતું જાય તેમ ક્રમશઃ સૌથી પહેલાં એ આછો લાલ રંગ ધારણ કરશે, ત્યારબાદ એ લાલ રંગ ઘેરો લાલ બનશે, ખૂબ જ ગરમ કરતાં તે સફેદ બનશે અને અંતે એ વાદળી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એટલે કે જેમ ક્રમશઃ આપણે તાપમાન વધારતા જઈએ તેમ ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ વધતી જશે. આછો લાલ, ત્યારબાદ ઘેરો લાલ, ત્યારબાદ સફેદ અને ક્રમશઃ છેલ્લે વાદળી પ્રકાશ ઉત્સર્જિત થાય છે. હવે જ્યારે આપણે બ્લેક બોડીની વાત કરીએ તો જે પદાર્થ બધા જ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કે ઉત્સર્જન કરે છે, જે પદાર્થ બધા જ પ્રકારની વિકિરણનું તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કે ઉત્સર્જન કરે છે, તેને કાળો પદાર્થ એટલે કે બ્લેક બોડી અથવા તો સંપૂર્ણ કાળો પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા અને તરંગ લંબાઈનો જો આલેખ લેવામાં આવે તો અહીંયા બે તાપમાન T1 અને T2 લીધેલ છે. તાપમાન T2 T1 કરતાં વધારે છે. આલેખનો અભ્યાસ કરતાં જોશો કે જેમ જેમ શરૂઆતમાં તે તરંગ તીવ્રતા વધતી જાય છે પ્રકાશની, એક મહત્તમ બિંદુએ પહોંચી અને ત્યારબાદ તે ક્રમશઃ ઘટે છે. એટલે કે નિયત તાપમાને પ્રકાશની તીવ્રતા તરંગ લંબાઈના ઘટાડા સાથે વધે છે. મહત્તમ થઈને તરંગ લંબાઈના વધુ ઘટાડા સાથે તે ક્રમશઃ ઘટે છે. અને સમજૂતી આપણે જોઈએ તો સૌ પ્રથમ પ્રકાશ આછો લાલ હતો, તેમાંથી તે ઘેરો લાલ થયો. એટલે કે લાલ રંગ એટલે માત્ર એક જ તરંગ લંબાઈ ધરાવે છે, તેમાંથી તે ક્રમશઃ સફેદ થાય છે. એટલે ફરી તરંગ લંબાઈમાં ફેરફાર થયો અને જ્યારે વાદળી બને ત્યારે એનાથી ઓછી તરંગ લંબાઈની પ્રકાશનું ઉત્સર્જન થયું. એટલે આપણે અહીંયા આગળ બતાવ્યું છે કે જેમ તાપમાન વધે છે તેમ તરંગ લંબાઈના વધુ ઘટાડા સાથે તે ક્રમશઃ ઘટે છે. હવે આગળ અભ્યાસ કરીએ તો વીજ ચુંબકીય વિકિરણોની તરંગ પ્રકૃતિ અનુસાર ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન સતત થાય છે. એટલે કે ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા તેની તીવ્રતાના સમપ્રમાણમાં તથા આવૃત્તિ અને તરંગ લંબાઈથી સ્વતંત્ર હોય છે. એટલે કે ઉત્સર્જિત વિકિરણનો રંગ તાપમાનના ફેરફાર સાથે બદલાશે નહીં. આને આપણે અલગ રીતે સમજીએ. તમે કોઈપણ પ્રકારની તરંગ ગતિનો જોશો તો કોઈપણ તરંગ જ્યારે આગળ વધતું હોય છે ત્યારે તે સતત રીતે વધે છે, એની અંદર વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ આવતું નથી. પરંતુ આપણે અહીંયા જ્યારે પ્રકાશની ઉત્સર્જનની વાત કરીએ પદાર્થમાંથી તો જે આમ જોયું તેમ પહેલાં લાલ રંગ, પછી સફેદ અને અંતે વાદળી. એટલે કે ક્રમશઃ જુદા જુદા તરંગ લંબાઈના એટલે કે વધુને વધુ આવૃત્તિના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ દર્શાવે છે કે પ્રકાશનું ઉત્સર્જન અસતત રીતે થાય છે, નહીં કે સતત રીતે. આમ જે આપણે તરંગવાદ જે અપાયેલો તે પ્રકાશના ઉત્સર્જનને સમજાવી શકતો નથી. આને સમજાવવા માટે મેક્સ પ્લાન્કે સૌ પ્રથમ ક્વોન્ટમ થિયરી આપી, જેને આપણે ક્વોન્ટમ વાદ તરીકે પણ ઓળખીએ છીએ. પ્લાન્કના મત અનુસાર પરમાણુ અને અણુઓ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન અસતત રીતે જુદા જુદા જથ્થામાં એટલે કે ડિસ્ક્રેટ ક્વોન્ટિટીમાં કરે છે. એટલે કે જ્યારે પદાર્થ કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું શોષણ કે ઉત્સર્જન કરે ત્યારે નિશ્ચિત જથ્થામાં કરશે અને તે અસતત રીતે કરશે, નહીં કે સતત રીતે. એટલે પહેલો મુદ્દો આ છે જે એની તરંગ પ્રકૃતિથી ભિન્ન છે. બીજું, ઉત્સર્જિત કે અવશોષિત થતી ઉર્જાના સૌથી નાના જથ્થાને પ્લાન્કે ક્વોન્ટમ એવું નામ આપ્યું. અને પ્રકાશનો જે કણ છે તેના માટે શબ્દ એણે વાપર્યો ફોટોન. પ્રકાશના કણ માટે વપરાયેલો શબ્દ છે ફોટોન. બીજું, વિકિરણની ઉર્જા તેની આવૃત્તિ ઉપર આધાર રાખશે. જેમ વિકિરણની આવૃત્તિ વધારે તેમ તેની ઉર્જા વધારે. એટલે કે E પ્રપોર્શનલ ટુ ન્યુ, તો E બરાબર h ન્યુ બરાબર hc બાય લેમડા, જ્યાં c એ પ્રકાશનો વેગ એટલે કોઈ પણ વીજ ચુંબકીય તરંગનો વેગ છે જે બધા માટે સમાન હોય છે, કારણ કે ન્યુ બરાબર c બાય લેમડા છે. હવે જ્યારે પ્રકાશનું શોષણ કે ઉત્સર્જન થશે ત્યારે તે ઇન્ટિગ્રલ નંબર ઓફ ક્વોન્ટાસ
એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જ ક્વોન્ટમોનું શોષણ કે ઉત્સર્જન કરશે. એટલે કે પ્રકાશ કોઈપણ પદાર્થ 1 ક્વોન્ટમ 2 ક્વોન્ટમ 4 ક્વોન્ટમ એ રીતે ઉર્જાનું શોષણ કરશે, નહીં કે 1.5 કે 2.5. એટલે E = Nhν, જ્યાં n બરાબર 1 2 3. તો ક્વોન્ટમ થિયરીના આધારે આપણે પદાર્થમાંથી ઉત્સર્જન પામતી ઉર્જાનું સમજૂતી કઈ રીતે આપી શકીએ? તો જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે પદાર્થ એ ગરમીનું શોષણ કરે છે, પરિણામે તેના પરમાણુઓ એ ઉર્જાનું શોષણ કરે છે. પરમાણુ આ ઉર્જાનું શોષણ કરશે, આથી તેમની આંદોલન વધશે, એટલે કે એમની વાઇબ્રેશનલ એનર્જી અથવા તો મોશનમાં વધારો થાય છે. પરિણામે થોડાક સમયમાં જેમ જેમ એમની વાઇબ્રેશનલ ઉર્જામાં વધારો થશે, પરિણામે પરમાણુઓ વિકિરણનું ઉત્સર્જન કરે છે. એટલે જેમ તાપમાન વધારીએ તેમ પરમાણુ વધુને વધુ ઊંચી ઉર્જા અથવા તો ઊંચી આવૃત્તિના વિકિરણનું શોષણ કરે છે અને વધુને વધુ ઊંચી વિકિરણનું ઉત્સર્જન કરે છે. આમ જ્યારે પણ કોઈ ઘન પદાર્થ પ્રકાશનું ઉત્સર્જન કરે કે શોષણ કરે ત્યારે તે કણના સ્વરૂપમાં થાય છે. તો પ્લાન્કે તરંગ પ્રકૃતિને જાળવી રાખીને એમ જણાવ્યું કે પ્રકાશને કણ પ્રકૃતિ પણ હોઈ શકે છે. આથી આપણે પ્રકાશને દ્વિસ્વભાવ છે એમ કહી શકીએ. એક તરંગ અને બીજો કણ સ્વરૂપ. તો આપણને પ્રશ્ન એ ઉદ્ભવશે કે આપણે પ્રકાશને ક્યારે કણ લઈશું અને ક્યારે તરંગ લઈશું? તો મિત્રો બહુ સરળ છે. જ્યારે કોઈ પ્રકાશનું વિકિરણ એક સ્થાનથી બીજા સ્થાન પર ગતિ કરશે ત્યારે એ તરંગના સ્વરૂપમાં ગતિ કરશે, પરંતુ જ્યારે કોઈ પ્રકાશનું કણ કોઈ પદાર્થ સાથે અથડાશે, એટલે કે ફોટોન પદાર્થ સાથે અથડાઈ અને કોઈ આંતરક્રિયા કરશે ત્યારે તે કણ સ્વરૂપે વર્તશે. આમ પ્રકાશને દ્વિસ્વભાવ છે. આના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો, જેનો આપણે પછીના લેક્ચરમાં સ્ટડી કરશું.